Audio Jungle. ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના નવા બ્લોગમાં. તો સવાર પડી ગઈ છે ને આજે મારે જવાનું છે દીપની જોડે જ પપ્પાને ત્યાં. તમે લોકો કહેતા હશો કે પપ્પાને ત્યાં બહુ દોડ કરે છે, પણ કંઈકનું કંઈક કામ આવી જાય છે એટલે પપ્પાને ત્યાં જવાનું રહે જ છે. અને અહીંયા સુરતમાં પપ્પાને અમે લોકો રહીએ છીએ એટલે મારી એક બેનિફિટ તો છે કે મારે કંઈક કામ હોય તો ફટાફટ હું ત્યાં જઈ શકું છું. અર્જન્ટ કામ આવી ગયું છે એટલે પાછું પપ્પાને ત્યાં જવાનું છે. અને દીપ જો સવારમાં ગાડી સાફ કરે છે. ગુડ મોર્નિંગ. મને લઈ જશો પપ્પાને? માટીની બસવા માટે દુપટ્ટા તો બાંધવા જ પડે, નકર ધૂળ માટીને બધું આવી જાય. પ્રદૂષણ હમણાં સુરતમાં કેટલું ફેલાયું છે. ગાઈઝ હું પપ્પાને ત્યાં આવી ગઈ છું અને તનુનું આજે બીજું પેપર છે. પહેલું પેપર તો ગુજરાતીનું હતું, આજે સાયન્સનું પેપર છે. તો એ તૈયાર થઈ ગઈ છે અને અત્યારે મારે એને સ્કૂલે મૂકવા જવાનું છે. તો તનુ તો તૈયાર થઈ ગઈ? હા. શું કરો અત્યારે? તું પેન્સિલ છોલેશ? હા. હોલ ટિકિટ લઈ લીધી? હા. તો ચાલ ફટાફટ, 10 સેકન્ડ ટાઈમ છે, ખબર છે ને? હા ચાલ. તો ચલો ફટાફટ મળીએ પછી. તમે લોકો આવી ગયા છીએ અને તનુની સ્કૂલે પહોંચી ગયા છે. તનુ બેસ્ટ ઓફ લક, પેપર પૂરું લખીને આવજો. જા ફટાફટ. બાય બાય. તો ગાઈઝ હું અત્યારે મારા મામાને ત્યાં આવી ગઈ છું. મારા મામાના ઘરે, મારા ઘરની સામે જ રહે છે મારા મામાને લોકો. મારા મામાને લોકો ઘરે નથી, તો મારા મામાની છોકરી છે ને છોકરીનું નાનું બાબુ આવ્યું હતું ત્યારે 6-1 મહિનાનું થયું છે, પણ બહુ મસ્ત છે. કેમ છે જેણી? મજામાં? આરતી મજામાં. હાય, કેમ છો તમે? આ એનું નાનું બાબુ રડવા મળ્યું છે. કેવું મસ્તાનું છે. ઢીંગુ ઢીંગુ ઢીંગુ. હા, આ બેસે છે? હા. બેસાડ તો. એ ઢીંગુ બેસી ગયું. એ ઢીંગુ બેસી ગયું. કનુઆ? हाँ हाँ, हम तो હવે કિસને ખવાય? હવે કિસને ખવાનો છે? તો એકલા એકલા બોલા કરે છે અને મગજ સટકી ગયું છે. મગજ કોણ સટકી ગયું? કેટલી વારમાં બનશે? બસ હવે આ તૈયાર થઈ ગયું છે સલાડ. દૂધ ગરમ હતું એટલે ઠરવા મૂક્યું છે, થોડી વાર પછી ફ્રીજમાં મૂકી દઈશું. અને ફ્રૂટ કપાય છે, કેળા મમ્મી લઈને આવે અને દાડમ લઈને આવે છે. દાડમ તો ઉપરથી નાખવાના, પણ આ બધું ફ્રૂટ અંદર જોડે જ નાખી દેવાનું બધું. પછી ઠંડુ થઈ જાય પછી જમવા બેસી ત્યારે એકદમ મસ્ત ઠંડુ ફ્રૂટ સલાડ પછી ખાવા આવજો બધા. ઓકે. અત્યારે હું જમવા બેસી ગઈ છું અને ટમેટાની ચટણી લીધી છે, ફ્રૂટ સલાડ છે, બાજરીના રોટલા. શું કરે? કાંઈ નહીં, બસ નાસીને વળું. કચરો આવે છે. હું એકલી હોઉં એટલે અડધું કામ મમ્મી કરે, કચરા બધાનું કામ મમ્મીનું હોય, મારું કામ વાસણ કરવાનું. રોજ જમી લઈએ એટલે મારે ફટાફટ મારે વાસણ કરી નાખવાના, મમ્મી કચરો બધો કરી નાખવાનો, એટલે મારી માથે વધારે લોડ ન પડે. સારું ના કહેવાય લોડ ન પડે? તો મમ્મી ડેલી અમારા બેનું કામ ડિવાઈડ થઈ ગયું. લોટ હું બાંધું તો રોટલી મમ્મી કરે, લોટ મમ્મી બાંધે તો રોટલી મારે કરવાની, અડધું કામ અમારા બેન કરવાનું. અને બીમાર પડે તો બધું મમ્મીને જ કરવાનું. મમ્મી બીમાર પડ્યા હોય તો મમ્મી કામ તો કરે જ. બસ એ બેન કરો. આને હે જાવ થઈ જાય. બોલો આપણે હાથ રૂપિયા દાવ તો ઘડીક મને વ્લોગ જ ન બનાવવા દે. તો અત્યારે 11:15 થયા છે અને અમે લોકો અમારા રિલેટિવના ઘરે ગયા હતા. એમને એક્સિડન્ટ થયું હતું એટલે, અને લગ્ન થયા પછીનું અમને ક્યારનું એ લોકોએ કીધું હતું કે તમે લોકો ચા પાણી પીવા આવો, પણ અમે લગ્ન પછી પહેલી વખત અમે એમના ઘરે ગયા હતા. કેમ કે ચા પાણી પીવા નવા હોય એટલે જવું જ પડે. અમે લોકો એમને ખબર બી પૂછતા આવે અને ચા પાણી બી પીતા આવે, પણ મને થોડોક થાક લાગ્યો હતો એટલે હું અને દીપ ઘરે આવી ગયા છીએ અને 11:15 થઈ ગયા છે. થાક બી ઘણો બધો લાગ્યો છે, તો આજે અમે લોકો સૂઈ જશું વહેલા. તો આજના માટે એટલું જ. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.